હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું ફ્રૂટ કસ્ટર્ડ. ઉનાળાની સિઝનમાં બધાને ઠંડુ ખાવા પીવાની ખૂબ જ ઈચ્છા થાય, એટલે દરેકના ઘરમાં શરબત, મિલ્કશેક, શ્રીખંડ, કુલ્ફી, આઈસ્ક્રીમ આવી જાય છે અથવા તો બધા બનાવે છે. તો આજે આપણે ગરમીમાં ઠંડક આપે તેવું, વ્રત કે ઉપવાસમાં પણ લઈ શકાય, ડેઝર્ટમાં પણ સર્વ કરી શકાય એવું હેલ્ધી ફ્રૂટ કસ્ટર્ડ બનાવશું. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. તો ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે 1.5 લીટર જેટલા ફૂલ ફેટ મિલ્કનો યુઝ કરવાનો છે અને દૂધને ઉકાળવા માટે જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે અને દૂધ સહેજ ગરમ થાય એટલે આપણે 1 કપ જેટલું દૂધ અલગ બાઉલમાં લઈ લેવાનું છે. આ દૂધનો આપણે પછી યુઝ કરવાનો છે અને દૂધને હવે એકદમ સારી રીતે ગરમ કરવાનું છે. દૂધ ઉપર આ રીતે મલાઈ વળી જાય એટલે આપણે એને દૂધમાં મિક્સ કરી દેવાનું છે અને દૂધને 3 થી 4 મિનિટ માટે આ રીતે ઉકાળવાનું છે. તો દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણે ફ્રૂટ કસ્ટર્ડમાં ઉમેરવામાં આવતો જે કસ્ટર્ડ પાવડર છે એને આપણે જે દૂધ કાઢેલું છે એમાં આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરી અને એક મિશ્રણ તૈયાર કરવાનું છે. તો 2 થી 3 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર દૂધ સાથે મિક્સ કરી દેવાનું છે અને ચમચીથી એકદમ સારી રીતે ચલાવી લેવાનું છે. જરા પણ ગઠ્ઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ પ્રોસેસ 2 મિનિટ માટે કરવાની છે અને એકદમ ચલાવતું રહેવાનું છે. તો કસ્ટર્ડ પાવડરવાળું મિલ્ક બનીને તૈયાર છે. તો આપણે એને સાઈડ પર રાખી દઈશું. આ મિશ્રણનો યુઝ પછી કરવાનો છે. તો હવે આપણે દૂધને ઉકાળી લઈએ. તો 2 થી 3 મિનિટ દૂધ ઉકળ્યા પછી આપણે કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ તૈયાર કર્યું છે અને ફરી આપણે દૂધ ઉકાળીએ છીએ. તો હવે આપણે આ સમયે દૂધમાં ખાંડ ઉમેરવાની છે. તો મેં પોણો વાટકો જેટલી ખાંડ ઉમેરેલી છે. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો એક આખી છલકતી વાટકી ભરી અને ખાંડ ઉમેરવાની છે. તો ખાંડ ઉમેર્યા પછી દૂધને આપણે 8 થી 10 મિનિટ માટે કોન્સ્ટન્ટ આ રીતે ચલાવતા જવાનું છે. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને વચ્ચે આપણે જે દૂધ ઉપર વળેલી ફ્રેશ મલાઈ હોય એ એડ કરી દેવાની છે. તાજું દૂધ તમે ગરમ કરો ત્યારે ઉપર જે મલાઈ વળે એ મલાઈ 1 ચમચો ભરી અને ઉમેરી દેવાની છે. તો મલાઈ ઉમેરવાથી આપણું ફ્રૂટ કસ્ટર્ડ એકદમ ક્રીમી થશે અને ફ્રૂટ કસ્ટર્ડ ઉમેરવા માટે દૂધને 8 થી 10 મિનિટ માટે કોન્સ્ટન્ટ ચલાવતા જવાનું છે અને ઉકાળવાનું છે. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જરા પણ ધીમી કરવાની નથી. જ્યારે તમે કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ તૈયાર કરો ત્યાં સુધી તમારે ગેસની ફ્લેમ સ્લો કરી શકો છો. તો મેં કસ્ટર્ડ બનાવવા માટે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડરનો યુઝ કરેલો છે. તમે કોઈ પણ કસ્ટર્ડ પાવડરનો યુઝ કરી શકો છો. જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર ન હોય તો 2 થી 3 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી શકો છો. એનું પણ આ રીતે મિલ્ક પાવડરનું દૂધ સાથે ઘોલ કરી અને તૈયાર કરી શકો છો અને તમે થોડું વેનીલા એસેન્સ ઉમેરી દેજો તો પણ તમારો ફ્રૂટ કસ્ટર્ડ ખૂબ જ સરસ બનશે. તો માર્કેટમાં કોઈ પણ કરિયાણા સ્ટોરમાં ફ્રૂટ કસ્ટર્ડ પાવડર એકદમ આસાનીથી મળી જતો હોય છે. તો બને તો આનો યુઝ કરી અને ફ્રૂટ કસ્ટર્ડ બનાવજો, ખૂબ જ સરસ બને છે. તો હવે આપણે જે ફ્રૂટ કસ્ટર્ડ માટે જે કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ તૈયાર કરેલું હતું એને 1 થી 2 બેચીસમાં આપણે ઉમેરતું જવાનું છે અને દૂધને એકદમ ચલાવતા જઈ અને ઉકાળી લેવાનું છે. તો કસ્ટર્ડ પાવડર ઉમેર્યા પછી 2 થી 3 મિનિટ દૂધને ઉકાળવાનું છે. તો ચમચા ઉપર આ રીતે એક દૂધનું લેયર થઈ જવું જોઈએ. તો આપણો ફ્રૂટ કસ્ટર્ડ એકદમ પ્રોપર બન્યો છે. તો કસ્ટર્ડ પાવડર ઉમેરી દેવાનો. તો તૈયાર છે ફ્રૂટ કસ્ટર્ડ મિલ્ક. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને દૂધને એકદમ સરસ રીતે ઠંડુ કરી લેવાનું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે દૂધને 1 કલાક સુધી ઠંડુ કરવાનું છે. રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી દૂધને ઠંડુ કરવાનું છે. તો દૂધને ઠંડુ કરવા માટે તમે આ દૂધને અલગ વાસણમાં લઈ અને ઠંડુ કરી શકો છો. તો 1 કલાક પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે જાડી મલાઈ વળી જાય છે. તો એ પણ આપણે દૂધ સાથે સરસ મિક્સ કરી દઈશું. તો એકદમ સરસ રીતે ડિલિશિયસ અને ક્રીમી અને રીચ ફ્રૂટ કસ્ટર્ડ તૈયાર થાય છે. તો મેં એક મોટા વાસણમાં નીચે પાણી રાખેલું છે, ઠંડુ પાણી અને બરફના ટુકડા રાખેલા છે. હું એમાં ફ્રૂટ કસ્ટર્ડનું કડાઈ રાખી અને ઠંડુ કરી રહી છું, જેથી જલ્દીથી આ ફ્રૂટ કસ્ટર્ડ છે એ ઠંડુ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે ઠંડુ થયા પછી આપણું દૂધ છે એની કન્સિસ્ટન્સી થોડીક જાડી થઈ ગઈ છે. તો હવે આપણે
દૂધ ઠંડુ થઈ જાય એટલે એક ડબ્બામાં બધું જ દૂધ કાઢી લેવાનું છે અને આપણે આ ડબ્બાને ફ્રીઝમાં બંધ કરી અને રાખી દેવાનું છે ઓવરનાઇટ માટે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમારે જ્યારે ફ્રૂટ કસ્ટર્ડ બનાવવાનું હોય તો તમે આગલે દિવસે આ દૂધ બનાવી અને ફ્રીઝમાં રાખી દેજો અને આખી રાત માટે ફ્રીઝમાં રહેવા દેજો. તો એકદમ સરસ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ બનીને તૈયાર થાય છે અને ફૂલ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ હોય તો જ ખાવાની મજા આવે છે. તો હું આગલે દિવસે આ ફ્રૂટ કસ્ટર્ડ બનાવ્યું હતું અને આખી રાત ફ્રીઝમાં રાખી દીધું છે. તો બીજે દિવસે સવારે આપણે જોઈએ તો એકદમ સરસ રીતે ઘાટું મિલ્ક બની ગયું છે. એકદમ રબડી જેવું મિલ્ક બનીને તૈયાર થાય છે અને એકદમ સરસ ઠંડુ છે. તો હવે આપણે અહીંયા ફ્રૂટ ઉમેરવાના છે. તો અત્યારે આ સમયે આપણે સમારેલા કેળા, સમારેલા ચીકુ અને ઝીણા સમારેલા સફરજન છે એ ઉમેરી દેવાના છે. તો ફ્રૂટ છે એકદમ ઝીણા સમારવાના છે. તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ખાવાની મજા આવશે અને લુકમાં પણ સારો લાગે છે. તો કેળા, ચીકુ અને સફરજન ઉમેરી દેવાના છે અને હવે આપણે એલાયચી પાવડર ઉમેરવાનો છે. તો દાડમ અને દ્રાક્ષ છે એ અત્યારે નથી ઉમેરવાના. દાડમ અને દ્રાક્ષને આપણે જ્યારે ફ્રૂટ કસ્ટર્ડ સર્વ કરીએ ત્યારે ઉમેરવાના છે. તો ઇલાયચી પાવડર પણ ઉમેરવાનો છે. તો ઇલાયચી પાવડર તમારે ના ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. પણ જો તમે ક્યારેય ફ્રૂટ કસ્ટર્ડ બનાવતી વખતે ઇલાયચી પાવડર ના ઉમેર્યો હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. ખૂબ જ સરસ ટેસ્ટી, ડિલિશિયસ અને ફ્લેવરફુલ વેનીલા અને ઇલાયચી ફ્લેવરફુલ આ ફ્રૂટ કસ્ટર્ડ તૈયાર થાય છે અને બધા આંગળા ચાટતા રહી જશે અને બધા ખૂબ જ વખાણ કરશે એવો બને છે. તો આ 3 ફ્રૂટ ઉમેરી અને ડબ્બો ઢાંકી અને ફ્રીઝમાં રાખી દેવાનું છે. પછી જ્યારે તમારે ફ્રૂટ કસ્ટર્ડ જમવા ટાઈમે સર્વ કરવાનું હોય ત્યારે તમારે દ્રાક્ષ અને દાડમના દાણા છે, સ્ટ્રોબેરી છે, કીવીસ છે કે મેંગો છે એ બધા ફ્રૂટ્સ છે એ તમે સર્વ કરવા ટાઈમે ઉમેરી શકો છો. તો આ રીતે તમે ડબ્બાને ઢાંકીને રાખી દો તો તમારો ફ્રૂટ કસ્ટર્ડની સેલ્ફ લાઈફ વધી જાય છે. 3 થી 4 દિવસ સુધી ફ્રીજમાં સરસ રહે છે. જો તમે ખાટા ફ્રૂટ્સ ઉમેરીને રાખો તો એની સેલ્ફ લાઈફ બહુ રહેતી નથી. તો તમારે એક કરતાં વધારે ફ્રૂટ સલાડ બનાવવો હોય તો આ રીતે તમે કરી શકો છો. તો હવે આપણે ગાર્નિશિંગ કરવા માટે દાડમ, દ્રાક્ષ, ચીકુ, સફરજન લીધેલા છે. તો તમે અહીંયા આ રીતે ગાર્નિશિંગ કરી શકો છો અથવા તો ફ્રૂટ કસ્ટર્ડ તમારે જે બાઉલમાં સર્વ કરવાનું હોય એમાં તમે આ રીતે ગાર્નિશ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ઠંડુ એકદમ સરસ ફ્રૂટ કસ્ટર્ડ બનીને બિલકુલ તૈયાર છે. આ ફ્રૂટ કસ્ટર્ડ તમે વ્રત કે ઉપવાસમાં કોઈ પણ ગેસ્ટ આવે ત્યારે અથવા જ્યારે તમને ગળ્યું ખાવાનું મન થાય, ઉનાળામાં આપણને ઠંડુ લિક્વિડ પીવાનું મન થતું હોય છે તો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે તમારા માટે. ખૂબ જ જલ્દીથી બની જાય છે, ખૂબ જ ટેસ્ટી છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલ રીનાસ કિચનને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો નવી ટેસ્ટી, હેલ્ધી અને સરળ રેસીપી જોવા માટે. અને જો તમે ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં પણ શોર્ટ વિડીયો જોવા માટે ફોલો કરી દેજો રીનાસ કિચનને. તો હું રીના ફરી મળીશ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. બાય.